તો કેમ છો મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજે તો અમે જવાના છીએ અમદાવાદ, કેમ કે ફરવા માટે જવાના છીએ. તો ગાઈસ પહેલા અમે જઈશું મારા મામાના ઘરે, કેમ કે મારા મામાને પણ આવવાનું છે અને મારા મામીને પણ આવવાનું છે. તો ગાઈસ મળીએ આપણે છત્રાલ જઈને. તો ચાલો. તો ફાઇનલી ગાઈસ અમે ઘરેથી નીકળી ગયા છીએ અને આ છે કડી અને આ છે હોનાની દડી. તમે જો તો ગાઈસ મારા મામાના ઘરે આવી ગયો છું અને આ છે મારા મામા. બોલો મામા, કઈ કહેશો? ના, કશું કેવું નહીં. કશું નહીં કેવું. અને આ છે મારા મામી. ગાઈસ બોલો બોલો. અમારા ભણોભાઈ આ વિડીયો ઉતારે છે તે અમને સપોર્ટ કરજો બધા. અને બહુ સરસ ભાણો છે અને બધાને કામ લાગે એવો માણસ છે, બરાબર છે. એટલે એની આગળ પ્રગતિ થાય એવું તમે સારું વિચારજો અને સપોર્ટ કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બરાબર. અને ઘેર જઈને ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં. અને હવે એક સેકન્ડ ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં. અને હવે જઈએ છીએ અમદાવાદ કોકરિયા ફરવા, બરાબર છે. આજે રજા છે એટલે થોડું માણીએ અને જિંદગીમાં પછી અફસોસ ના રહે આપણને. એટલે એવું કંઈક આપણે સારું કરીએ એટલે હરીએ ફરીએ, મજા કરીએ, મોજ કરીએ, બરોબર છે. તમે બીજું કાંઈ નહીં કહેતો કે મારા ભોણાને સપોર્ટ કરો અને આગળ વધારો. તો ગાઈસ માનસી કઈ કહે છે? માનસી બોલો, કઈ કેવું છે તમારે? કશું કેવું નહીં. અને ગાઈસ આ છે અમારો કુંજો. તો કુંજા કઈ કેવું છે? કોઈ નહીં કેવું. કેમ? ફાઇનલી ગાઈસ અમે અમદાવાદ આવી ગયા છીએ અને મારા મામાને ઇકોમાં આવે છે અને મારી બેન શેરડીનો રસ પીવે છે. કોઈ કેવું છે બેન તમારે? મજા આવે. માનસી તમારે કઈ કેવું છે? ના, તમારે કઈ કેવું છે? કોઈ નહીં કેવું. તો ગાઈસ મળીએ આપણે આગળ જઈને. તમે જોઈ શકો છો મેં આટલે ઊભા છીએ શેરડીનો રસ પીવા માટે. તો ફાઇનલી ગાઈસ મારા મામીને આવી ગયા છે. મામા આવી ગયા? હા હા. તમારે બધું મોડું કર્યું? અરે શું કરીએ, વચમાં ટ્રાફિક નડ્યું 2 કલાક સુધી. હમણાં તો આમ ના થવા દે કે આમ ના થવા દે, તો શું કરીએ અમે. બરાબર. મજબૂર હતા કારણ કે અમારે કાંકરિયા જવાનું હતું, ફરવા ફરવા. આજે રવિવારનો દિવસ હતો એટલે જવું પડે એવું હતું. એટલે અમે સહન શક્તિ કરી એટલે મોડું થઈ ગયું અમારે. તો ગાઈસ આપણે હવે જઈશું આપણે પ્રાણી સંગ્રહાલયમાં. હવે આપણે સિંહ, વાઘ બધું જોવા જઈશું. તો ગાઈસ તમને પણ બતાવી દઈશું, તમને બી બતાવી દઈશું. આપણે વિડીયો મોકલીશું એટલે બધા જોશે જ, બરોબર છે. અને પછી વિડીયો જોયા પછી મારા જધાભાઈ ભોણાભાઈને તમે લાઈક, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ઘેર જઈને ઘંટડી વગાડવાનું ના ભૂલતા. શું છે? તો ગાઈસ આ હરણ છે, બરાબર. એટલા શીંગડાવાળા છે અને સાબર કહેવાય, બરાબર. ઘણા વગરના છે, હરણ છે, બરાબર છે. નાના બચ્ચા પણ છે, તમે બધા માણી શકો છો. અમે પ્રાણી સંગ્રહાલયમાં અત્યારે માણી રહ્યા છીએ, બરાબર છે. એટલે બહુ સારું જોવાનું છે બધું એમ. હવે આપણે અલગ અલગ વાંદરાઓ જોવાના છે, બરાબર. આપણા ગુજરાતી વાંદરાઓ છે, પછી વિદેશી વાંદરાઓ છે. અને આ મને નવાઈ લાગે છે કે આ નેપાળથી આવ્યા છે અને નેપાળ જેવા જ લાગે છે, નેપાળના જ છે વાંદરા. પેલા નેપાળના માણસો હોય ને એવા એકચ્યુઅલી એવા જ લાગે છે વાંદરા જેવું. તો મામા આને શું કહેવાય છે? ઓહો હો હો. અરે ભાણાભાઈ, આ તો રોજડા છે યાર. રોજડા છે? હા હા. આ તો ખેતરમાં અમે બહુ જોયા. અને આ અમે શું કહેવાય કે જુવાર વાવીએ ને, બાજરી વાવીએ એટલે ત્યાં રોજડા જ જોવા મળે ગામડામાં. અચ્છા, એટલે એ જ રોજડા છે. એમને અમે બહુ દોડાયા. इसको रोजड़ा बोलते हैं, रोजड़ा. हाँ, इसको रोजड़ा. तो गाइस इसको रोजड़ा बोलते हैं, रोजड़ा. हाँ, અને इंग्लिश में गीर गाय કહેવાય છે. इंग्लिश में गीर गाय કહેવાય છે. પણ આપણી દેશી ભાષામાં રોજડા બોલते हैं. देसी भाषा में रोजड़ा बोलते हैं गाइस. हमारे सामने रोजड़ा देखता है. ये कई बार हमको देख चुका है. रोजड़ा लगता है. तो गाइस તમને આજે હું ટાઈગર બતાવું. હા, તો તમે જોઈ લો. આ છે ટાઈગર, આપણા ભારતનું ટાઈગર છે, બરાબર. જંગલમાંથી છૂટીને લાવ્યો છું એટલે આને ટાઈગર કહેવાય. અમે એકદમ નજીકથી જોઈ રહ્યા છીએ, માણી રહ્યા છીએ. ટાઈગર છે અને આગળ જાળી બાંધેલી છે. તો અગર જાળી ના હોય તો આપણને ફાડી ખાય, એને ટાઈગર કહેવાય.
ગાઈસ આ છે શિયાળ. હા શું કહેવાય? લોમડી કહેવાય, શિયાળ ના કહેવાય. તો અમારો કુંજો કે લાંબડી, તો લાંબડી. તો ગાઈસ અમે કાંકરિયા ફરવા આવ્યા હતા. તો ગાઈસ આ ઝાડ ઉપર કંઈક લટકેલું હતું. તો મારા મામા કહે છે કે આ શું છે? એ ભાણાભાઈ આને છે ને ચામાચીડિયું કહેવાય. ચામાચીડિયું શું કહેવાય છે? આને ચામાચીડિયું કહેવાય. ચામાચીડિયું કહેવાય. હા, અને અમુક લોકો આને જો ગાઈસ આ ચામાચીડિયા કહેવાય છે. અમુક લોકો આને વાઘોડિયું બી કહે છે. અચ્છા બરોબર છે. એટલે સારું મને સમજાતું નથી. આવડા મોટા મોટા ચામાચીડિયા આવા કદી જોયા નથી. આપણા ઘરે તો આવા નાના હોય છે. બરાબર છે. બરાબર. આ ચામાચીડિયા આયા ક્યાંથી યાર? હા તો ગાઈસ ને બતાવી દો. સમજાતું નથી. તો ગાઈસ તમે જોઈ શકો છો. અને બહુ બધા ચામાચીડિયા છે. ઓહો હો, 1 2 3 ઝાડ ઉપર ભરેલા ચામાચીડિયા દેખાય છે. તો મળીએ આપણે આગળ જઈને. આગળ જઈને પછી આપણે જોઈએ કે ઓહો આગળ બી દેખાય છે. તો ગાઈસ તમે જોઈ લો. તો કેમ છો મિત્રો? આજે હું અમદાવાદના ફેમસ લોકેશન પર આવી ગયો છું, કાંકરિયા. એટલે કે તમને પણ બતાવી દઉં, મસ્ત લોકેશન છે. તમે પણ ફરવા આવો તો અહીંયા આવજો. ભાઈ તમે કેમ આવી ગયા તમે જોઈ શકો છો. ગેમ ઝોનમાં આવી ગયા હતા અને મારા મામાના છોકરાને ગેમમાં બેસવું હતું. એના માટે અમે ટિકિટ પણ લઈ લીધી છે. આ બધી ગેમ છે, તમે જોઈ શકો છો. તો તારે કઈ ગેમમાં બેસવાનું છે? સામે બાઇકવાળી. હા તો જોઈ છો. તો ગાઈસ અમારું ગ્રુપ બેસી ગયું છે, હવે બાઇક ચલાવશે. તમે જોઈ શકો છો. મજા આવે ને? તમે જોઈ શકો છો આ ગેમ છે. તો બોલો તમારું પોઈન્ટ બતાવો. ટિકિટ લઈ લીધી છે. બરોબર. તમને કેવું ફીલ થાય આમ? હા તો ગાઈસ મારી બેનને આ ગેમમાં બેસવાના છે. તો આપણે તમે જોઈ શકો છો. તમે ખાલી આ જુઓ. તમે ગાય સમજ મજા આવે. તમે વિચારો ગાય આ જુઓ. ગાઈસ તમે ખાલી આખો ગોળ ફરે. આ છે ને આખો આમ એકદમ ગોળ ફરે. ફાઇનલી ગાઈસ અમે હોળિયામાં બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો. આમાં કઈ કેવું છે તમારે? કહેવામાં તો ઘણું કેવું છે. મોટા હોડિયા બેઠા છીએ. બરોબર. ચાલે એની રાહ જોઈ રહ્યા છીએ. કેવું લાગે તો પછી તમને જેવું લાગે એટલે પછી તમને જાણ કરું. તમારે કઈ કેવું છે? મજા માણી રહ્યા છીએ અમે. બરોબર. તો ગાઈસ તમે જો માહોલ ગરમ થઈ ગયો. તો ફાઇનલી ગાઈસ હોળા બેસી ગયા છે. તમે જોઈ શકો છો. એ કોઈ કેવું છે?
તો કેમ છો મિત્રો? તો ગાઈસ અમે અમદાવાદ જઈને આવી ગયા છીએ અને તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. તો ગાઈસ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ મળીએ આપણે નવા બ્લોગમાં.